અત્યારે મિત્રો વાગ્યા છે 6:12 અને અમે બધા જઈએ છીએ જસદણથી ગુંદારા પગયાત્રા. તો ચાલો મિત્રો જઈએ ગુંદારા. તો ચાલો જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. તો બધા મિત્રો જસદણથી ગુંદારા જવા માટે નીકળી ગયા છે અને બહુ મસ્ત વાતાવરણ હોય અને હાલવાની કાંઈ મજા આવે, બહુ મજા આવે. તો કોઈક દીક આવજો મિત્રો હાલવા. અને આ છે આપણે મામાદેવનું મંદિર. તો મામાદેવના દર્શન કરી ને આપણે જશું આગળ આટકોટ તરફ. તો જય હનુમાન દાદા. ને આ બધા મિત્રો આપણે એક સાથે હાલીને જઈએ છીએ. પછી આ બધા મિત્રો અહીં એક હોટલે આરામ કરે, નાસ્તો કરે અને થોડીક ચા પાણી પીવે અને બધા મિત્રો આનંદ કરે છે. તો મિત્રો તમને પણ ક્યારેક ઈચ્છા થાય ગુંદારા હનુમાન દાદાના દર્શન કરવા જવું છે તો આમાંથી કોઈ પણ ભાઈને ઓળખતા હોય તો તેમનો કોન્ટેક કરજો અને અમારી સાથે આવજો હનુમાન દાદાના દર્શન કરવા ગુંદારા. જય હનુમાન દાદા. અહીંયા એક મસ્ત આશ્રમ છે. અહીંયા જે આ બાપુ છે ને એ બધાને મસ્ત શરબત બનાવીને પાય છે. જસદણથી આવતા યાત્રાઓ પાસવડાથી આવે છે, આટકોટથી આવે છે. બધા જે લોકો અહીંયા હાલીને ગુંદારા જે દર્શન કરવા જતા હોય ને તે લોકોને આ બાપુ મસ્ત શરબત બનાવી અને પાય છે. ને અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે અને શનિદેવને પણ મંદિર છે. ને આ બાપુ બધાની બહુ મસ્ત સેવા કરે છે. જસદણથી ગુંદારા હાલીને જવામાં બહુ જ આનંદ આવે છે. વાતાવરણ પણ બહુ સરસ મસ્ત હોય છે. જસદણથી ગુંદારા 14 કિલોમીટર. 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. 14 કિલોમીટર આપણે કેમ હાલી ગયા અને હનુમાન દાદાનો પ્રભાવ પણ બહુ જ મસ્ત છે. આજે 15મી ઓગસ્ટ છે તો બધા ભાઈઓને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. જય હિન્દ, જય ભારત. ગુંદારા આવી ગયું. હવે આપણે હનુમાન દાદાનું મંદિર, આ હનુમાન દાદાનું મંદિર છે. જે હનુમાન દાદા સારંગપુરમાં બિરાજમાન છે ને તે જ હનુમાન દાદા અહીંયા ગોપાલન સ્વામીએ બિરાજમાન કરેલા છે. તો એકવાર અવશ્ય હનુમાન દાદાના દર્શન કરવા ગુંદારા જરૂર આવજો. ગોપાલન સ્વામીએ બિરાજમાન કરેલા છે હનુમાન દાદાને. તો સારંગપુર જાઓ અથવા તમે અહીંયા ગુંદારે આવો તો બંને એક જ છે. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. જય